શિવરાત્રિ સ્પેશિયલ ફરાળી ભજીયા બનાવવાના છે. સ્પેશિયલ મસાલો બનાવી શક્કરિયાની સ્લાઇસ કટિંગ કરી અને આપણે ફરાળી ભજીયા બનાવીએ. નમસ્તે મિત્રો, આપણે શિવરાત્રિના સ્પેશિયલ શક્કરિયાના ભજીયા બનાવવાના છે. આમ તો આપણે શિવરાત્રિમાં શક્કરિયાનો શીરો બનાવતા હોય, આપણે નવી ટ્રાય કરશું. શક્કરિયાના રજવાડી ભજીયા બનાવીએ. શક્કરિયાના ભજીયા બનાવવા માટે એનો સ્પેશિયલ મસાલો બનાવી નાખીએ. આપણે આ સિંગોડાનો લોટ લીધો છે. આ ફરાળી લોટ આવે, આનાથી ફરાળી શીરો, ફરાળી બફવાડા બધી આઈટમ બને છે. અને આપણે આ ફરાળીના લોટના ભજીયા બનાવવાના છે. આ શક્કરિયું લીધું છે, એને આપણે સ્લાઇસ કટિંગ કરી અને એના ભજીયા બનાવશું. અને પહેલાં ધોઈ નાખશું. આ શક્કરિયાને ધોઈ નાખવાનું, આમાં ધૂળ હોય એટલે બરાબર ધોઈ નાખીએ. ફરાળી ભજીયા બનાવવા માટે એનો અંદર આપણે મસાલો બનાવવાનો છે. મસાલો બનાવી નાખીએ. 1 ઇંચ આદું લીધું છે, એનું કટિંગ કરી નાખીએ. 2 તીખા મરચાં નાખીએ. હવે આમાં મસાલા માટે તીખો સેવડો અને મીઠો સેવડો બે નાખશું. થોડો તીખો સેવડો, 2 ફરાળી સેવડા છે. ના પાન નાખી દે. લીલા ધાણા, 1 ચમચ ખાંડ નાખી દે. ચટપટું બનાવવા માટે લીંબુનો રસ નાખશું. તો આવી રીતે આપણો ભજીયાની અંદર ભરવાનો મસાલો બની ગયો છે. ફરાળી મસાલો છે, બટાકાના સેવડામાંથી બનાવ્યો છે. મસાલાને થોડો ટેસ્ટી બનાવવા માટે આપણે ખિસમિસના ટુકડા નાખી દઈએ. થોડું આપણે નમક નાખી દઈએ. તીખાશ ખટાશ બરાબર છે, ગળાશ પણ છે ખાંડ નાખીએ એટલે. નમક નાખીને મિક્સ કરી દઈએ એટલે ખારાશ આવી જાય. શક્કરિયાને ફોલી અને સ્લાઇસ કટિંગ કરીને પાણીમાં થોડું બાફી નાખશું. પેલા છાલ ઉતારી નાખીએ શક્કરિયાની. એટલી સ્લાઇસને આપણે કટિંગ કરીશું. આને થોડા પાણીમાં બાફવાના છે. તો શક્કરિયાને એટલા કટિંગ કરી નાખીએ. આપણે શક્કરિયાને સ્લાઇસ કટિંગ કરી લીધા છે. હવે આને 5 મિનિટ પાણીમાં બાફી નાખીએ. 5-7 મિનિટ બાફી નાખીએ. આગળ બતાવું તમને. બાફવામાં થોડો નમક નાખી દે. તો સિંગોડાનો ફરાળી લોટ છે, આનો આપણે બેટર બનાવવાનું છે ભજીયા માટે. આ બધું લખેલું છે, એટલી આઈટમ બને ફરાળી. સો ગ્રામ લોટ છે ફરાળી, તો આ 2-2.5 ગ્રામ જેવું નમક નાખી દઈએ. થોડું પાણી નાખીએ. અડધા ગ્લાસ જેવું પાણી નાખ્યું. હવે આપણે એક જ દિશામાં ફેટીને બેટર બનાવી નાખીશું. સિંગોડાનો લોટ ઘઉંના લોટ જેવો હોય છે. આનાથી પૂરી, રોટલી, સમોસા સરસ બને. લોટ જાડો પડે છે, થોડું પાણી નાખી દઈએ. એટલી કન્ડિશનનું બેટર બરાબર છે. તો આપણે લીંબુનો રસ નાખી દઈએ. આમાં સોડા નહીં નાખવાના, લીંબુનો રસ નાખી અને થોડું ફેટી નાખીએ એટલે આપણા ભજીયા સરસ ફૂલી જાય. તો આવી રીતે લીંબુનો રસ નાખીને 2 મિનિટ ફેટી નાખવાનું. તારું બફાઈ ગયા છે. અડીએ ત્યાં તૂટવા માંડે. 3 થી 4 મિનિટ પકાવવાના, વધારે નહીં પકાવવાના. નીચે એક શક્કરિયાની સ્લાઇસ રાખી ને ઉપર આપણે જે સેવડાનો મસાલો બનાવ્યો છે એ આવી રીતે લગાડી દઈએ. એનાથી મસ્ત
કોટિંગ થઈ જાય ઉપર બીજી શક્કરિયાની સ્લાઇસ રાખી દઈએ અને પછી આપણે જે બેટર બનાવ્યું છે એને તળી નાખશું એટલે મસ્ત ભજીયા ટાઈપ બની જાય. તો એ આવી રીતે આપણે એક શક્કરિયામાં એક સ્લાઇસ નાખી વચ્ચે મસાલો ભરી ઉપર બીજી સ્લાઇસ મૂકી એવી રીતે આપણે બધાય શક્કરિયાના ભજીયા ભરી લેવું. બેટર બનાવી દીધો, હવે તળી નાખીએ. તેલ ચેક કરી લઈએ. તેલ મીડિયમ હાઈ આવી ગયું છે. હવે આપણે એક પછી એક બેટરમાં બોળી અને રજવાડી ભજીયા, ફરાળી ભજીયા આપણે તળી લઈએ છીએ. આ ફરાળી શિવરાત્રિ સ્પેશિયલ આપણે ભજીયા બનાવીએ છીએ. આ સિંગોડાનો લોટ છે. લોટ આમ તો ઘઉંના લોટ ટાઈપ આવે છે અને ભજીયાનો દેખાવ પણ ઘઉંના લોટ જેવો, પણ ટેસ્ટ સારો આવે છે. મેં ટેસ્ટ કરીને જોયા તો ફરાળી આઈટમ જેવી આઈટમ છે, સારી લાગે છે. ટાણું નીકળી જાય. નવીન આપણે ગળ્યું ખાવાની ઈચ્છા ન હોય ને જો તીખું ખાવું હોય તો આવી રીતે ફરાળી ભજીયા બનાવવાની ટ્રાય કરવાની. સરસ બને છે અને શક્કરિયાના નવીન ભજીયા બનશે. તો એક પછી એક આપણે તળી નાખીએ છીએ. આમાં આપણે સોડા નાખ્યા નથી એટલે ભજીયા ધીમે ધીમે ઉપર આવશે, ફટાફટ નહીં આવે. અને તેલ મીડિયમ રાખવાનું, ફૂલ ફાસ્ટ નહીં રાખવાનું, નકર તમે નાખો ને તેલ ફાસ્ટ હશે તો બળી જાય. તો મીડિયમ તેલમાં આપણે તળશું. આવી રીતે ફરતું બેટર લગાડી દઈએ છીએ અને એક પછી એક ભજીયા પૂરી દઈએ છીએ. શિવરાત્રિ સ્પેશિયલ આપણે શક્કરિયાના રજવાડી ભજીયા બનાવ્યા છે. ફરાળી ભજીયા છે આ. અને યારે આપણે દહીં, લીલા મરચાં ખાવાની મજા આવે. આનો સ્વાદ ગળ્યો અને તીખો છે અને લીંબુ નાખ્યું છે તો થોડુંક ખટાશ પણ આવશે. તો આવી રીતે આપણે બધાય ભજીયા પૂરી દીધા છે અને આપણું બેટર પણ પૂરું થઈ ગયું છે. તો અંદાજે આ ભજીયા 300-400 ગ્રામ જેવા બન્યા હશે. મીડિયમ ગેસમાં આપણે 5 મિનિટ પકાવવાના છે. તો ધીમે ધીમે આપણે એક એક કરી અને ફેરવી નાખીએ. થોડા થોડા ગોલ્ડન થવા માંડી ગયા છે. અને આ ફરાળી લોટ છે એટલે આનો જે બેસનમાં બને એ ટાઈપ નહીં બને, થોડા ગોલ્ડન કલરના બનશે. અને ઉપરનું પડ જે આપણે સમોસાનું ને કચોરીનું હોય એ ટાઈપ પડ બને છે, પણ પાકી જાય. બધું જે ફરાળી લોટ સિંગોડાનો છે એને 5 મિનિટ પકાવશો એટલે સરસ પાકી જાય. તો આ ભજીયાને આપણે ધીમા ગેસ ઉપર 5 મિનિટ પાકવા દેવાના છે. થોડા ગોલ્ડન થઈ જાય, ઉપરનું આપણું બેટર છે બરાબર પાકી જાય, અંદરનો મસાલો પાકી જાય. આપણે ધીમા ગેસ ઉપર 5-6 મિનિટ પકાવશું. એકદમ સરસ ગોલ્ડન થવા માંડી ગયા છે. આનો ટેસ્ટ પણ એકદમ સમોસા જેવો આવશે. તો મિત્રો 5-7 મિનિટ થઈ ગઈ છે. આપણા ફરાળી ભજીયા સરસ પાકી ગયા છે, ક્રિસ્પી ગોલ્ડન થઈ ગયા છે. કાઢી લઈએ. ભજીયાને યારે મરચાં તળેલા અને દહીં આપણે ખાવાનું છે. ફરાળી શક્કરિયાના ભજીયા તૈયાર થઈ ગયા છે. આ આપણે દહીં લીધું છે. દહીંમાં 2 દાણા નમક નાખી દઈએ અને થોડું લાલ મરચું પાવડર નાખી દઈએ. જો આપણે કટિંગ કરીને જોઈએ કેવા બન્યા છે. દેખાવમાં તો એકદમ જોરદાર બન્યા છે. સરસ પાકી ગયા છે. મસાલો પણ પાકી ગયો છે. મસાલાનો કલર બદલી ગયો એટલે એકદમ સરસ લાગે છે. હું તમને ટેસ્ટ કરીને બતાવું કેવા બન્યા છે. આપણે આ બેટર બનાવ્યું એનું પડ પણ એકદમ મસ્ત બની ગયું છે. એકદમ સરસ ભજીયા જેવા ભજીયા લાગે છે. અને આપણે દહીંને હારે ટેસ્ટ કરીએ. તો હું તમને ટેસ્ટ કરીને બતાવું કેવા ભજીયા બન્યા છે.
સારો ટેસ્ટ છે અને અંદર શક્કરિયા નાખ્યા મસ્ત લાગે છે. આપણે મસાલામાં તીખાશ મરચાં ખટાશ નાખ્યું મસ્ત લાગે છે. ઉપવાસમાં બનાવ્યો હોય તો સારા લાગે. તો આ શક્કરિયાના ભજીયાનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું અગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.